રાહુલ તેના 2 સાગરીતો સાથે આવે છે અને હિંમત રૂડાણી કંઈ સમજે તે પહેલાં ચાકુના 3 ઘા પેટમાં મારે છે। હિંમત રૂડાણી ત્યાં ઢળી પડે છે। શક્ય છે કે ત્યારે મોત નહીં પણ નીપજ્યું હોય, પણ પછી ત્રણે ભેગા મળી મર્સિડીઝની ડેકીમાં હિંમત રૂડાણીની લાશ નાખે છે અને પછી ત્યાંથી રવાના થાય છે। તે સીધો ફોન કરે છે મનસુખ લાખાણીને કે લાશનો નિકાલ ક્યાં કરવાનો છે, પણ કોઈક કારણસર મનસુખ લાખાણી ફોન ઉપાડતો નથી। એટલે મર્સિડીઝ કાર જેમાં લાશ પડી છે એ કાર લઈને તે લોકો 2 કલાક સુધી રખડતા રહે છે। બપોરે 2:30 વાગે જ્યારે મનસુખ સાથે વાત થાય છે, મનસુખ કહે છે કે કોઈક નિર્જન જગ્યાએ મૂકો જ્યાં પબ્લિકની અવરજવર બહુ ઓછી હોય। એટલે આ ત્રણેય આરોપીઓ આ કાર લઈને પહોંચે છે વિરાટનગરના બ્રિજ નીચે અને ત્યાં કારને છોડી જતા રહે છે। આમ 25 કરોડની પ્રોપર્ટી માટે પૂર્વ ભાગીદાર મનસુખ લાખાણીએ સોપારી આપી હતી પોતાના જ મિત્ર, પોતાના જ સાથીની, અને હિંમત રૂડાણીની હત્યા થઈ। આ મામલે મનસુખ લાખાણી અને રાહુલ સહિત કુલ 4 આરોપીઓની નિકોલ પોલીસે ધરપકડ કરી। આમ ગણતરીના કલાકમાં પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ, તેમને ઝડપી લીધા। પણ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સમગ્ર મામલાની તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે। તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહો અને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને તમારી કોમેન્ટ જરૂરથી લખો। યાદ રાખજો, આ પ્રકારનો રસ્તો અખ્તિયાર કરનાર કોઈ દિવસ પોતાની સંપત્તિમાં સુખ ભોગવી શકતા નથી, કારણ કે આ માર્ગ તો છેલ્લે જેલમાં જ જાય છે।